हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 200 જેટલા જે છે મિત્રો જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે મિત્રો દરરોજ આપણે જે છે આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ, બરાબર। જો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે જે છે એ ખાસ જોડાયેલા રહેજો, મતલબ ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, રુદ્રદામાના 6 શિલાલેખો ગુજરાતના કયા સ્થળેથી મળી આવ્યા હતા? મિત્રો રુદ્રદામાના જે છે એ 6 શિલાલેખો ગુજરાતના કયા સ્થળેથી મળી આવ્યા હતા? કયા સ્થળેથી આવશે? અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી જે છે એ રુદ્રદામાના 6 શિલાલેખો ગુજરાતના કયા સ્થળેથી મળી આવ્યા હતા? શું આવશે રાઈટ આન્સર? અંધાઉ, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। રુદ્રદામાના 6 શિલાલેખો ગુજરાતના કયા સ્થળેથી? તો અંધાઉ જે છે ત્યાં ખાતેથી રુદ્રદામાના 6 શિલાલેખો જે છે એ ગુજરાતના અંધાઉ સ્થળેથી મળી આવ્યા હતા, ખાસ યાદ રાખજો મિત્રો। કચ્છ જિલ્લાના અંધાઉ, બરાબર, કચ્છ જિલ્લામાં અંધાઉ આવેલું છે અને રુદ્રદામા જે છે એ ક્ષત્રપ વંશનો શાસક હતો, એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોહમ્મદ બેગડા વિશે સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે એ મોહમ્મદ બેગડા વિશે વિધાનો આપેલા છે, બરાબર। જોઈએ આપણે સાચા છે કે ખોટા। તેણે ગુજરાત ઉપર 50 વર્ષથી વધારે સમય શાસન કર્યું હતું। તેણે મહેમદાવાદ નામનું નવું નગર બંધાવ્યું। ઉદયરાજ કે જેમણે સંસ્કૃતમાં રચનાઓ કરી છે તે તેના દરબારના કવિ હતા। શું આવશે મિત્રો? અહીંયા તમામ વિધાનો સાચા આપેલા છે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। મોહમ્મદ બેગડા વિશે જે છે આપણને તમામ વિધાનો જે છે એ સાચા આપેલા છે, બરાબર। જોઈએ પહેલું વિધાન શું છે? તેણે ગુજરાત ઉપર 50 વર્ષથી વધારે શાસન કર્યું હતું, બરાબર। મોહમ્મદ બેગડાએ મિત્રો 50 વર્ષથી વધારે પણ શાસન કર્યું હતું ગુજરાત ઉપર, આ વિધાન સાચું છે, બરાબર। તેણે મહેમદાવાદ નામનું નવું નગર બંધાવ્યું, આ વિધાન પણ સાચું છે। અને ઉદયરાજ કે જેમણે સંસ્કૃતમાં રચનાઓ કરી છે તે તેના દરબારના કવિ હતા, મતલબ આ વિધાન પણ સાચું છે, બરાબર। ત્રણેય વિધાન આપણને અહીંયા જે છે એ સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો, ગુજરાત રાજ્યની સ્થાપના વખતે કુલ કેટલા જિલ્લા અસ્તિત્વમાં હતા? મિત્રો ગુજરાતની રાજ્યની સ્થાપના વખતે જે છે એ કુલ કેટલા જિલ્લા અસ્તિત્વમાં હતા? કેટલા આવશે? શરૂઆતમાં જે છે મિત્રો ગુજરાતની સ્થાપના થઈ તે વખતે કેટલા આવશે? રાઈટ આન્સર 17, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ કેટલા? તો 17 જેટલા જે છે જિલ્લાઓ અસ્તિત્વમાં હતા, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? મિત્રો ગુજરાતના જે છે કાઠિયાવાડ વિસ્તારમાં જે છે એ નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જે છે એ જોવા મળે છે? કયા પ્રકારના આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર ત્રિજ્યા, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ગુજરાતના જે છે કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના? તો ત્રિજ્યા આકારના જે છે જળ પરિવાહ જોવા મળે છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે છેલ્લે એક લાસ્ટમાં ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, અંગ્રેજ શાસન દરમિયાન ગુજરાતમાં નીચેના પૈકી કયું દેશી રાજ્ય સૌથી મોટું હતું? મિત્રો અંગ્રેજ શાસન દરમિયાન જે છે ગુજરાતમાં નીચેનામાંથી કયું દેશી રાજ્ય સૌથી મોટું હતું? કયું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વડોદરા, બરાબર। અંગ્રેજ શાસન દરમિયાન જે છે એ ગુજરાતમાં નીચેના પૈકી સૌથી મોટું દેશી રાજ્ય કયું? તો વડોદરા જે છે આપણો રાઈટ આન્સર બની જશે। અંગ્રેજ શાસન દરમિયાન ગુજરાતમાં સૌથી મોટું દેશી રાજ્ય કયું? તો વડોદરા હતું, બરાબર, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નવચેતન માસિક નીચે પૈકી કોણે શરૂ કર્યું હતું? મિત્રો નવચેતન માસિક જે છે નીચેનામાંથી કોણે શરૂ કર્યું? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ચાપસીભાઈ ઉદેશી, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। નવચેતન માસિક જે છે નીચેનામાંથી કોણે? તો ચાપસીભાઈ ઉદેશી જે છે એમને મિત્રો નવચેતન માસિક જે છે શરૂ કરેલું હતું, ખાસ યાદ રાખજો, બરાબર। નવચેતન માસિક જે છે પૂછાય તો શું આવશે? ચાપસીભાઈ ઉદેશી આપણો રાઈટ આન્સર બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણને મુંડન સંસ્કાર તથા ભગવાન શ્રી રામની જે છે શક્તિ ઉપાસના થઈ તે સ્થળ કયું? ભગવાન શ્રી કૃષ્ણને મુંડન સંસ્કાર તથા ભગવાન શ્રી રામની શક્તિ ઉપાસના થઈ તે સ્થળ નીચેનામાંથી કયું? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા અંબાજી આવશે, બરાબર। ભગવાન શ્રી કૃષ્ણને મુંડન સંસ્કાર તથા જે છે એ ભગવાન શ્રી રામની શક્તિ ઉપાસના થઈ તે સ્થળ કયું? તો અંબાજી રાઈટ આન્સર બનશે। મિત્રો આ એ જ અંબાજી છે જ્યાં ભાદરવા મહિનામાં જે છે ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન થાય છે। અને મિત્રો પાવાગઢ અહીંયા આપેલું છે, બરાબર। પાવાગઢની વાત કરીએ તો પાવાગઢ જે છે એ પણ એક શક્તિપીઠ છે। અને મિત્રો પાવાગઢ ખાતે પણ ચૈત્ર મહિનામાં જે છે એ મેળાનું આયોજન થતું હોય છે, એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ।
અહીંયા મિત્રો દ્વારકા આપેલું છે, બરાબર. દ્વારકાની વાત કરીએ તો દ્વારકાની અંદર મિત્રો 7મ 8મ વખતે જે છે એ જન્માષ્ટમીના મેળાનું આયોજન થાય છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે છે સોમનાથ ખાતે યોજાય છે, બરાબર. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો. ખોડિયાર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? મિત્રો ખોડિયાર બંધ જે છે કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? કઈ નદી આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? શેત્રુંજી નદી આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખોડિયાર બંધ જે છે એ કઈ નદી? તો શેત્રુંજી નદી ઉપર જે છે ખોડિયાર બંધ બાંધવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાલીતાણામાં કયું વન આવેલું છે? મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, બરાબર, 4. એમાંથી પાલીતાણામાં જે છે કયું વન આવેલું છે? કયું આવશે? પાવક વન આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પાલીતાણામાં કયું? તો પાવક વન જે છે એ પાલીતાણામાં આવેલું વન છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચાવંડ એ કયા કવિની જન્મભૂમિ છે? મિત્રો ચાવંડ જે છે એ નીચેનામાંથી કયા કવિની જન્મભૂમિ છે? કયા કવિની આવશે રાઈટ આન્સર મિત્રો? કાંત, બરાબર. કાંત જે છે કવિની જન્મભૂમિ કઈ? તો ચાવંડ જે છે એ કાંત, કવિ કાંતની જન્મભૂમિ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોને શાહજહાં દ્વારા સુલતાન બુલંદ ઇકબાલનું બિરુદ આપવામાં આવ્યું હતું? નીચેનામાંથી કોને જે છે મિત્રો શાહજહાં દ્વારા જે છે એ સુલતાન બુલંદ ઇકબાલનું જે છે બિરુદ આપવામાં આવેલું હતું? કોને આવશે? શાહજહાં દ્વારા, બરાબર. સુલતાન બુલંદ ઇકબાલનું બિરુદ નીચેનામાંથી કોને આપવામાં આવ્યું હતું? દારા આવશે, બરાબર. દારા સિકો આવશે, રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. મિત્રો દારા સિકોની જો વાત કરીએ આપણે તો મિત્રો ભારતીય સેક્યુલરવાદના પિતા, બરાબર, ધર્મનિરપેક્ષતાના સંસ્થાપક જનક અને મિત્રો મુગલ સમ્રાટ શાહજહાં અને બેગમ મુમતાજ મહલનો જ્યેષ્ઠ પુત્ર અને ગાદી વારસ, બરાબર. અને મિત્રો શાહજહાંએ જે છે તેને 1633માં પોતાનો અનુગામી જાહેર કર્યો હતો. તથા મિત્રો વાત કરીએ એના વિશે તો 1654માં અલ્હાબાદનો, 1647માં પંજાબનો, 1649માં ગુજરાતનો અને 1652માં મુલતાન તથા બિહારનો સૂબો પણ એને બનાવવામાં આવેલો હતો. આ બધી માહિતી એના વિશે આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. દારા સિકો આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મધ્યપ્રદેશમાં ક્યાં ભારતનો પ્રથમ પીપીપી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે? મિત્રો મધ્યપ્રદેશમાં જે છે એ કયા સ્થળે ભારતનો પ્રથમ પીપીપી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ જે છે એ સ્થાપવામાં આવી રહ્યો છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા ઇન્દોર આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મધ્યપ્રદેશમાં જે છે ઇન્દોર ખાતે ભારતનો પ્રથમ પીપીપી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ જે છે એ સ્થાપવામાં આવી રહેલો છે, ખાસ યાદ રાખજો. મિત્રો સ્વચ્છ ભારત મિશન શહેરી હેઠળ ઇન્દોર જાહેર ખાનગી ભાગીદારી મોડેલ દ્વારા જે છે વિકસાવવામાં આવેલા ભારતના પ્રથમ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆત જે છે ઇન્દોર ખાતે કરવામાં આવી રહી છે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાંડવેલની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? મિત્રો પાંડવેલની ગુફા જે છે કયા રાજ્યમાં આવેલી છે? કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? અહીંયા મહારાષ્ટ્રમાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, પાંડવેલની ગુફા જે છે એ કયા રાજ્યમાં? તો પાંડવેલની ગુફાઓ જે છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય? કોણ આવશે? રણછોડભાઈ ઉદયરામ, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને? તો રણછોડભાઈ ઉદયરામ જે છે એમને મિત્રો ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે જે છે એ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી કયા સ્થળે આવેલી છે? મિત્રો ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી છે, બરાબર. આ યુનિવર્સિટી જે છે કયા સ્થળે આવેલી છે? ક્યાં આવશે? નડિયાદમાં આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી જે છે એ કયા સ્થળે? તો નડિયાદ ખાતે જે છે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી જે છે એ આવેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું તે સ્થળ સિદ્ધપુર કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો ભગવાન પરશુરામે જે છે એ પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું, બરાબર. તે સ્થળ સિદ્ધપુર જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે? કઈ નદી આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સરસ્વતી નદી આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ભગવાન પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ જે છે એ કર્યું હતું, બરાબર, સિદ્ધપુર ખાતે. તો આ સિદ્ધપુર જે છે કઈ નદી? તો સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર આવેલું જોવા મળે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે કયા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા? કયા અધિવેશનના આવશે રાઈટ આન્સર? અહીંયા કરાચી 1934, સોરી 1931, બરાબર. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન જે છે
કરાચી 1931 આ અધિવેશનના પ્રમુખ જે છે સરદાર પટેલ હતા, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1902માં અમદાવાદમાં મળેલા કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ કોણ હતા? મિત્રો 1902માં જે છે અમદાવાદમાં મળેલા કોંગ્રેસના પહેલા અધિવેશનના પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? સુરેન્દ્રનાથ બેનર્જી હતા, બરાબર. ખાસ યાદ રાખજો, 1902માં અમદાવાદમાં મળેલા કોંગ્રેસના જે છે પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ? તો સુરેન્દ્રનાથ બેનર્જી જે છે આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો કોંગ્રેસનું બીજું અધિવેશન સુરત ખાતે 1907માં, બરાબર. પહેલું અધિવેશન 1902માં અમદાવાદમાં, બીજું અધિવેશન 1907માં સુરત ખાતે ભરાયું હતું, બરાબર. અને એના અધ્યક્ષ હતા રાસ બિહારી બોઝ, બરાબર. ત્રીજું અધિવેશન પૂછાય તો મિત્રો ફરીથી અમદાવાદમાં 1921માં જે છે એ ભરાયું હતું ત્રીજું અધિવેશન, બરાબર. એના અધ્યક્ષ હતા હકીમ અજમલ ખાન, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હકીમ અજમલ ખાન જે છે મિત્રો તેઓ પોતે કાર્યકારી અધ્યક્ષ હતા, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ચોથું અધિવેશન જે છે એ મિત્રો ક્યાં આવશે? હરિપુરા ખાતે 1938માં, બરાબર. ચોથું અધિવેશન 1938માં હરિપુરા ખાતે ભરાયું હતું, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, જેના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ, બરાબર. તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. જો પ્રથમ અધિવેશન 1902માં અમદાવાદ ખાતે, બરાબર. અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે એ 1907માં બીજું અધિવેશન જે છે એ સુરત ખાતે ભરાયું હતું, 1921માં અમદાવાદમાં ત્રીજું અધિવેશન ભરાયું હતું, અને ચોથું અધિવેશન જે છે એ 1938માં હરિપુરા ખાતે જે છે એ ભરાયું હતું. આ તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભવાઈનો સૌથી જૂનો વ્યસ્ત કયો ગણવામાં આવે છે? ભવાઈનો જે છે સૌથી જૂનો વેશ આવશે, બરાબર. વેશ કયો ગણાય છે? એવો ક્વેશ્ચન પૂછેલો છે. રામદેવ પીરનો વેશ જે છે એ સૌથી જૂનો ગણાય છે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાંકરિયા તળાવ કોણે બનાવ્યું હતું? મિત્રો કાંકરિયા તળાવ જે છે નીચેનામાંથી કોણે બનાવ્યું હતું? કોણ આવશે? કુતુબુદ્દીન અહમદ શાહ, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બને છે. ખાસ યાદ રાખજો, કાંકરિયા તળાવ જે છે કોણે? તો કુતુબુદ્દીન અહમદ શાહ જે છે એમણે મિત્રો કાંકરિયા તળાવ જે છે એ બનાવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? મિત્રો આ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. સૂર્યમંડળનો જે છે સૌથી તેજસ્વી ગ્રહ નીચેનામાંથી કયો છે? શુક્ર આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બનશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચાંદા સૂરજનો મહેલ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? મિત્રો ચાંદા સૂરજનો મહેલ જે છે એ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? મહેમદાબાદ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ચાંદા સૂરજનો મહેલ જે છે ગુજરાતમાં ક્યાં? તો મહેમદાબાદ ખાતે જે છે ચાંદા સૂરજનો મહેલ જોવા મળે છે ગુજરાતમાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હાથી દાંતની બનાવટો માટે ગુજરાતમાં કયું સ્થળ જાણીતું છે? મિત્રો હાથી દાંતની બનાવટો માટે જે છે ગુજરાતમાં કયું સ્થળ જાણીતું છે? કયું સ્થળ આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા? હાથી દાંતની બનાવટો માટે મિત્રો ગુજરાતનું જે છે એ મહુવા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, હાથી દાંતની બનાવટો માટે ગુજરાતનું કયું સ્થળ? તો મહુવા જે છે હાથી દાંતની બનાવટો માટે ગુજરાતમાં જાણીતું સ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી એવા બે ભાગોમાં કોંગ્રેસ વિભાજિત થઈ ગઈ હતી? મિત્રો કયા અધિવેશનમાં જે છે એ મવાળવાદી અને જહાલવાદી એવા બે ભાગોમાં કોંગ્રેસ વિભાજિત થઈ ગઈ હતી? કયું અધિવેશન આવશે મિત્રો રાઈટ આન્સર? સુરત અધિવેશન, બરાબર. 1907માં જે ભરાયું હતું, 1907માં સુરત અધિવેશનમાં જે છે એ જહાલવાદી અને મવાળવાદી એવા બે ભાગમાં કોંગ્રેસ જે છે એનું વિભાજન થયું હતું, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? મિત્રો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના જે છે એ ઠક્કર બાપાએ કરેલી હતી, બરાબર. ખાસ યાદ રાખજો, પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે? તો ઠક્કર બાપાએ જે છે એ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધોળકામાં આદિનાથ મંદિર તેમજ નેમિનાથ મંદિર અને શેત્રુંજય પર્વત પર ઇન્દ્ર મંડપ જેવા બાંધકામો કોણે કરાવ્યા હતા? મિત્રો ધોળકામાં જે છે આદિનાથ મંદિર તેમજ નેમિનાથ મંદિર અને શેત્રુંજય પર્વત પર ઇન્દ્ર મંડપ જેવા બાંધકામો જે છે નીચેનામાંથી કોણે કરાવ્યા હતા? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? વસ્તુપાળ અને તેજપાળ, બરાબર. એમણે કરાવ્યા હતા ધોળકામાં આદિનાથ મંદિર તેમજ નેમિનાથ મંદિર અને શેત્રુંજય પર્વત પર ઇન્દ્ર મંડપ જેવા જે છે બાંધકામો કોણે? તો વસ્તુપાળ અને તેજપાળ જે છે એમને કરાવેલા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડોક્ટર સવિતાબેન મહેતા અને ગુરુ બિપિનસિંઘ નૃત્યકારો નીચેના પૈકી કયા નૃત્ય સાથે સંલગ્ન હતા? સવિતાબેન મહેતા અને ગુરુ બિપિનસિંઘ, બરાબર. આ નૃત્યકારો નીચેના પૈકી કયા નૃત્ય સાથે સંલગ્ન હતા? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? મણિપુરી નૃત્ય આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, સવિતાબેન મહેતા અને ગુરુ બિપિનસિંઘ જે છે એ કયા નૃત્ય સાથે? તો મણિપુરી નૃત્ય સાથે જે છે સંકળાયેલા જોવા મળે છે. મિત્રો મણિપુરી નૃત્ય જે છે ને એ શાસ્ત્રીય નૃત્ય છે, બરાબર. અને મિત્રો આપણા ભારતના મણિપુર રાજ્ય સાથે સંકળાયેલ છે મણિપુરી નૃત્ય, એ બાબત આપણને તો ખ્યાલ જ હશે, બરાબર.
મિત્રો સાથે સાથે આપણને એ પણ યાદ હોવું જોઈએ કે મણિપુરી નૃત્ય સાથે ઝવેરી બહેનો જે છે સંકળાયેલી જોવા મળે છે, બરાબર. તો મિત્રો આ ઝવેરી બહેનોમાં કોનો સમાવેશ થાય, તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? નયનાબેન, દર્શનાબેન, સ્વર્ણાબેન અને રંજનાબેન, આ 4 બહેનોનો જે છે ઝવેરી બહેનોમાં સમાવેશ થાય છે. એ બાબત આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? મિત્રો રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક જે છે એ કોના દ્વારા? તો રાજ્યપાલ દ્વારા જે છે એ એડવોકેટ જનરલની નિમણૂક જે છે કરવામાં આવતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ અપાય છે? મિત્રો બંધારણમાં જે છે રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 213 આવશે, બરાબર. બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા જે છે એ અનુચ્છેદ કયા? તો અનુચ્છેદ 213 મુજબ જે છે બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા આપવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો, પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યા હતા? મિત્રો પાકિસ્તાનના જે છે પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને બનાવવામાં આવ્યા હતા? શું આવશે રાઈટ આન્સર અહીંયા? મોહમ્મદ અલી ઝીણા, બરાબર. ખાસ યાદ રાખજો, પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને? તો મોહમ્મદ અલી ઝીણા જે છે એમને બનાવવામાં આવેલા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો તહેવાર પાક લણણીના સમયે ઉજવવામાં આવે છે? નીચેનામાંથી કયો તહેવાર જે છે પાક લણણી હોય એ સમયે ઉજવવામાં આવે છે? શું આવશે? પોંગલ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, અહીંયા પોંગલ રાઈટ આન્સર બનશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સત્યાગ્રહથી સરદાર પટેલને જે છે સરદારનું બિરુદ મળ્યું હતું? કયા સત્યાગ્રહથી જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું? કયો સત્યાગ્રહ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા બારડોલી સત્યાગ્રહ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, બારડોલી સત્યાગ્રહ દરમિયાન જે છે સરદાર પટેલને જે છે સરદારનું બિરુદ મળેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાત આંદોલન દરમિયાન ગુજરાત લો કોલેજના વિદ્યાર્થી પર થયેલા ગોળીબારના તપાસ કરવા માટે કયા પંચની રચના કરવામાં આવી હતી? મિત્રો મહાગુજરાત આંદોલન દરમિયાન જે છે એ ગુજરાત લો કોલેજના વિદ્યાર્થી પર થયેલા ગોળીબારના તપાસ કરવા માટે જે છે એ કયા પંચની રચના કરવામાં આવી હતી? કયું પંચ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ધોળકિયા પંચ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. મહાગુજરાત આંદોલન દરમિયાન જે છે ગુજરાત લો કોલેજના વિદ્યાર્થી પર થયેલા ગોળીબારના તપાસ માટે જે છે એ કયા પંચની? તો ધોળકિયા પંચ જે છે એ પંચની રચના કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના તાજમહેલ તરીકે કઈ ઇમારત ઓળખાય છે? મિત્રો ગુજરાતના તાજમહેલ તરીકે જે છે એ કઈ ઇમારત ઓળખાય? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? મણિ મંદિર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના તાજમહેલ તરીકે કઈ ઇમારત? તો મણિ મંદિર જે છે ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખાતી ઇમારત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પોચમપલ્લી સાડી નીચેના પૈકી કયા રાજ્યમાં વણાય છે? મિત્રો પોચમપલ્લી સાડી જે છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં વણવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? તેલંગાણામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, પોચમપલ્લી સાડી જે છે ક્યાં? તો તેલંગાણામાં જે છે વણવામાં આવે છે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સુભાષચંદ્ર બોઝ દ્વારા ઊભી કરવામાં આવેલ સ્ત્રીઓની અલગ લશ્કરી ટુકડીને કયું નામ આપવામાં આવ્યું હતું? મિત્રો સુભાષચંદ્ર બોઝ દ્વારા જે છે એ ઊભી કરવામાં આવેલી સ્ત્રીઓની અલગ જે છે લશ્કરી ટુકડીને કયું નામ આપવામાં આવ્યું હતું? કયું નામ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા ઝાંસીની રાણી, બરાબર. આવું નામ આપવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. સુભાષચંદ્ર બોઝ દ્વારા ઊભી કરવામાં આવેલ સ્ત્રીઓની અલગ લશ્કરી ટુકડીને કયું? તો ઝાંસીની રાણી, આવું નામ જે છે એ આપવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એન્ડ્રુજ લાઇબ્રેરીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? એન્ડ્રુજ લાઇબ્રેરીની સ્થાપના જે છે એ ક્યાં કરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા સુરત, બરાબર. સુરત ખાતે જે છે એન્ડ્રુજ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવેલી હતી, આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છોટુભાઈ પુરાણીએ કોની પાસેથી દીક્ષા મેળવી હતી? મિત્રો છોટુભાઈ પુરાણી જે છે એમને કોની પાસેથી દીક્ષા મેળવી હતી? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા બારિન્દ્ર ઘોષ, બરાબર. બારિન્દ્ર ઘોષ જે છે એમની પાસેથી છોટુભાઈ પુરાણીએ જે છે એ દીક્ષા મેળવી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક સમયે ઈડરનો ખરાદી સમુદાય કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો? મિત્રો એક સમયે જે છે ઈડરનો ખરાદી સમુદાય કયા ઉદ્યોગ માટે જાણીતો હતો? કયા ઉદ્યોગ માટે આવશે રાઈટ આન્સર? અહીંયા રમકડા આવશે, બરાબર. એક સમય અથવા તો અત્યારે હાલ. મિત્રો આ એક સમય આવું બધું જ લખીએ એટલે આપણે જે છે એ કન્ફ્યુઝ થવી, બરાબર. એટલે આપણે માત્ર અહીંયા જે છે ખરાદી સમુદાય કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ઈડરનો, બરાબર. તો રમકડા આવશે, બરાબર. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઈડરની અંદર મિત્રો ઈડરિયો ગઢ આવેલો છે, રણમલ ચોકી આવેલી છે, રમકડા માટે ઈડર પ્રખ્યાત છે. ઈડર જે છે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. આ બધી માહિતી આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, અનુમૈત્રક કાળ દરમિયાન ગુમલી કયા વંશની રાજધાની હતી? મિત્રો અનુમૈત્રક કાળ દરમિયાન જે છે એ ગુમલી કયા વંશની રાજધાની હતી? કયા વંશની આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર સેંધવ વંશ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, અનુમૈત્રક કાળ દરમિયાન જે છે ગુમલી કયા વંશની? તો સેંધવ વંશની જે છે અનુમૈત્રક કાળ દરમિયાન ગુમલી રાજધાની હતી સેંધવ વંશની. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સુભાષચંદ્ર બોઝનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? મિત્રો સુભાષચંદ્ર બોઝનો જન્મ જે છે એ કયા રાજ્યમાં થયો હતો? ઓડિશા રાજ્યમાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, સુભાષચંદ્ર બોઝનો જન્મ જે છે એ કયા રાજ્યમાં? તો ઓડિશા રાજ્યમાં સુભાષચંદ્ર બોઝનો જે છે જન્મ થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તારંગા ડુંગર પર કયા જૈન તીર્થકરનું દેરાસર આવેલું છે? મિત્રો તારંગા ડુંગર ઉપર જે છે કયા જૈન તીર્થકરનું જે છે દેરાસર આવેલું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા અજીતનાથ, બરાબર. અજીતનાથનું જે છે જૈન દેરાસર જે છે જૈન તીર્થકરનું દેરાસર આવેલું છે તારંગા ડુંગર ઉપર. કોનું? તો અજીતનાથ જે છે એ જૈન તીર્થકરનું દેરાસર આવેલું જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સસ્તું સાહિત્ય, બરાબર, આના જે છે સંસ્થાપક કોણ છે? સસ્તું સાહિત્યના સંસ્થાપક કોણ છે? ભિક્ષુ અખંડાનંદ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અકબરે કયું સંવંત શરૂ કર્યું હતું? મિત્રો અકબરે જે છે કયું સંવંત શરૂ કર્યું હતું? કયું સંવંત આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા દીને એ ઇલાહી, બરાબર. દીને ઇલાહી આ સંવંત જે છે એ કોના દ્વારા? તો અકબર દ્વારા જે છે શરૂ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કઈ છે? મિત્રો ગુજરાતી ભાષાની જે છે એ સૌપ્રથમ નવલકથા કઈ છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા મિત્રો સરસ્વતી ચંદ્ર આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કઈ? તો સરસ્વતી ચંદ્ર જે છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદથી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે? મિત્રો કયા અનુચ્છેદથી જે છે એ દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે? શું આવશે રાઈટ આન્સર? 25 થી 28, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 25 થી 28 થી જે છે એ દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો જે છે એ અધિકાર મળેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છેલ્લા 3 વર્ષોમાં કોઈ ગુનો ન બનેલો હોય તેવા ગામને શું નામ આપવામાં આવે છે? મિત્રો છેલ્લા 3 વર્ષોમાં જે છે એ કોઈ ગુનો ન બનેલો હોય તેવા ગામને શું કહેવામાં આવશે? પાવન ગામ એને કહેવામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, પાવન ગામ એને કહેવામાં આવે છે. છેલ્લા 3 વર્ષોમાં કોઈ પણ ગુનો ન બનેલો હોય તેવા ગામોને શું? તો પાવન ગામ એને કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ નદીને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કઈ નદી છે એને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે? કઈ નદી આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા કોસી નદી આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, કોસી નદીને મિત્રો બિહારનું દુઃખ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો માલપુર તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા અરવલ્લીમાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં? તો અરવલ્લી જિલ્લામાં જે છે માલપુર તાલુકો જે છે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ હતી? મિત્રો મુસ્લિમ શાસન પહેલા જે છે એ ગુજરાતની રાજધાની કઈ હતી? શું આવશે? પાટણ હતી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની કઈ? તો પાટણ જે છે મુસ્લિમ શાસન પહેલા ગુજરાતની રાજધાની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ જે છે પાનસર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ભગવાન ધર્મનાથની જે છે પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર, બરાબર. આ પાનસર કયા જિલ્લામાં આવેલું છે એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. શું આવશે પાનસર મિત્રો? ગાંધીનગરમાં આવેલું છે, બરાબર. પાનસર જે છે એ ક્યાં? તો ગાંધીનગર જિલ્લામાં જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? મિત્રો કયા વર્ષ પછી જે છે સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે જે છે એ ભેળવી દેવામાં આવ્યું? 1956 પછી, બરાબર. ખાસ યાદ રાખજો, 1956 પછી જે છે એ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું? મિત્રો વાઘેલા વંશના જે છે એ રાણા વીરસિંહની યાદમાં રાજ્યના પાણીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું? શેનું આવશે? અડાલજની વાવનું નિર્માણ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, વાઘેલા રાજવંશના રાણા જે છે વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તકલીફો દૂર કરવા માટે શેનું? તો અડાલજની વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મિત્રો અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં, બરાબર. મિત્રો આ અડાલજની વાવનું નિર્માણ કાર્ય જે છે કોણે કર્યું? તો શું આવશે? રૂડાબાઈ. મિત્રો ક્યારે કર્યું હતું નિર્માણ કાર્ય જે છે એ 1499માં કરેલું હતું. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. રાણી રૂડાબાઈ જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું. આ રૂડાબાઈ કોણ હતા? તો મિત્રો વીરસિંહ વાઘેલાના પત્ની હતા, બરાબર.
અને મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે અડાલજની વાવ જે છે એ કોના સમયગાળાનું સ્થાપત્ય છે? તો શું આવશે એમાં? અડાલજની વાવ જે છે એ કોના સમયગાળાનું સ્થાપત્ય છે? તો એમાં શું આવશે રાઈટ આન્સર? મહંમદ બેગડો આવશે, બરાબર. મહંમદ બેગડાનું જે છે સમયગાળાનું સ્થાપત્ય જોવા મળે છે આપણને, એમાં જવાબ મહંમદ બેગડો આવશે. અને મિત્રો શું કામ એને માનવામાં આવે છે? કેમ કે એ સમયગાળા દરમિયાન જે છે એ મિત્રો સ્વતંત્ર સલ્તનતનું શાસન હતું, અને મિત્રો સ્વતંત્ર સલ્તનતનો શાસક કે જેનું નામ જે છે એ શું હતું? મહંમદ બેગડો હતો. ફતેહ ખાન એનું જે છે મૂળ નામ હતું. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યના સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો કયા રાજ્યના સંભલ જિલ્લામાં જે છે એ શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો? શું આવશે? ઉત્તર પ્રદેશમાં આવશે, બરાબર. એ ઉત્તર પ્રદેશમાં જે છે એ શું આવશે? સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. કોણે કર્યો હતો? તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય રેલવેએ કયા વર્ષ સુધી નેટ ઝીરો ઉત્સર્જક બનવાનું લક્ષ્યાંક રાખ્યું છે? ભારતીય રેલવે મિત્રો કયા વર્ષ સુધી જે છે નેટ ઝીરો ઉત્સર્જક બનવાનું જે છે એ લક્ષ્યાંક રાખેલું છે? શું આવશે રાઈટ આન્સર? 2030 સુધીમાં જે છે લક્ષ્યાંક રાખેલું છે ભારતીય રેલવેએ, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મંત્રીઓ કોની મરજી સુધી મંત્રી પદ પર રહી શકે છે? મંત્રીઓ જે છે એ કોની મરજી હોય ત્યાં સુધી મંત્રી પરિષદ ઉપર રહી શકે. કોની મરજી આવશે? રાષ્ટ્રપતિની આવશે, બરાબર. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી મંત્રીઓ જે છે એ પોતાની મંત્રી પદ ઉપર રહી શકતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 57મો. ગાંધીજીએ કયા કોંગ્રેસ અધિવેશનથી જે છે ઓછા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો જે આજીવન પાળી બનાવ્યો હતો? ગાંધીજીએ મિત્રો કયા કોંગ્રેસના અધિવેશનથી જે છે એ ઓછા વસ્ત્રો એટલે કે ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો જે આજીવન એમને પાળી બનાવ્યો હતો? કયા અધિવેશન દ્વારા આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા વિજયવાડા અધિવેશન, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની છે. ખાસ યાદ રાખજો, ગાંધીજીએ જે છે એ વિજયવાડા અધિવેશન વખતે જે છે ઓછા વસ્ત્રો મતલબ ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો હતો, અને જે એમને આજીવન પાળેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચેન્નઈ નજીક ચેટ્ટીમેડુ પાથુર ખાતે નવી શોધાયેલી જગ્યા કયા સમયની છે? મિત્રો ચેન્નઈ નજીક જે છે એ ચેટ્ટીમેડુ પાથુર ખાતે જે છે નવી શોધાયેલી જગ્યા કયા સમયની જોવા મળે છે? કયા સમયની આવશે? પાષાણ યુગની જોવા મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો, ચેન્નઈ નજીક જે છે ચેટ્ટીમેડુ પાથુર ખાતે જે છે એ નવી શોધાયેલી જગ્યા કયા સમયની? તો પાષાણ યુગની જે છે એ માનવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈરાને કયા દેશમાંથી પાર્સ 1 નામનો જે છે સ્થાનિક રીતે વિકસિત ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કર્યો? ઈરાને જે છે કયા દેશમાંથી જે છે એ પાર્સ 1 નામનો જે છે સ્થાનિક રીતે વિકસિત ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કર્યો? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? રશિયા આવશે, બરાબર. રશિયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના જે છે કલકત્તામાં ભારતની પ્રથમ પાણીની અંદર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આ મેટ્રો જે છે કઈ નદી હેઠળ ચાલશે? એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. જોઈએ આપણે બીજી વાર ક્વેશ્ચન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો પશ્ચિમ બંગાળના કલકત્તામાં જે છે ભારતની પ્રથમ પાણીની અંદર મેટ્રો ચાલે, બરાબર, એ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આ મેટ્રો જે છે કઈ નદી હેઠળ ચાલશે? કઈ નદી આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર હુગલી નદી આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. મેટ્રો જે છે કઈ નદી હેઠળ? તો હુગલી નદી હેઠળ જે છે ચાલશે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં થયેલ સુધારાને જે છે ન્યાયિક પ્રક્રિયાથી બહાર રાખવામાં આવ્યા? કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ બંધારણમાં થયેલ સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી જે છે બહાર રાખવામાં આવ્યા? શું આવશે રાઈટ આન્સર? અહીંયા 42મો બંધારણીય સુધારો 1976, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. 42મો બંધારણીય સુધારો 1976 જે છે એના દ્વારા બંધારણમાં થયેલ સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી બહાર રાખવામાં આવશે, બરાબર. આવ્યા મતલબ એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી જે છે શરૂ કરવામાં આવ્યું? ભારત રત્ન એવોર્ડ જે છે એનાયત કરવાનું જે છે એ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું? કયા વર્ષથી આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા 1954, બરાબર. ભારત રત્ન એવોર્ડ જે છે એનાયત કરવાનું જે છે શરૂઆત ક્યારથી? તો 1954થી એની શરૂઆત થયેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણની કટોકટીની જોગવાઈઓ આમાંથી લેવામાં આવેલી છે? મતલબ શેમાંથી લેવામાં આવેલી છે? ભારતીય બંધારણની કટોકટીની જોગવાઈ જે છે એ શેમાંથી લેવામાં આવેલી છે? જર્મની, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ભારતીય બંધારણની કટોકટીની જોગવાઈ શેમાંથી? તો જર્મની પાસેથી લેવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ ખીણ સભ્યતાના લોકોના પવિત્ર વૃક્ષનું નામ જણાવો. મિત્રો સિંધુ ખીણ સભ્યતાના જે છે એ લોકોના પવિત્ર વૃક્ષનું નામ જણાવો. શું આવશે? વૃક્ષ અહીંયા પીપળો આવશે, બરાબર. સિંધુ ખીણ સભ્યતાના લોકોના પવિત્ર વૃક્ષનું નામ શું? તો એમનું વૃક્ષ જે છે
એ પીપળો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના નીચેના પૈકી કયા સ્થળે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનું શિલ્પ આવેલું છે? ગુજરાતના નીચેનામાંથી કયા સ્થળે જે છે એ પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનું જે છે શિલ્પ આવેલું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? ટીટોઈ ખાતે આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતના નીચેનામાંથી કયા સ્થળે? તો ટીટોઈ ખાતે જે છે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનું જે છે એ શિલ્પ આવેલું આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જાણીતા ચિત્રો નરસિંહ મહેતા, મુંજાલ, કૃષિ કન્યા, યમ નચિકેતા, ચંદાપોળી, હેમચંદ્રાચાર્ય, મીરાબાઈ વગેરે કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રો છે? આ ચિત્રો જે છે એ નીચેનામાંથી કોના છે એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. બરાબર, જોઈએ આપણે જાણીતા ચિત્રો. બરાબર, નરસિંહ મહેતા, મુંજાલ, કૃષિ કન્યા, યમ નચિકેતા, ચંદાપોળી, હેમચંદ્રાચાર્ય, મીરાબાઈ આ વગેરે જે છે એ કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રો છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા રવિશંકર રાવળ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આ બધા ચિત્રો જે છે એ રવિશંકર રાવળના છે, ખાસ યાદ રાખજો. મિત્રો વાત કરીએ રવિશંકર રાવળ વિશે, તો એમનો જન્મ જે છે એ ભાવનગરમાં થયેલો હતો. એમને મિત્રો કલાગુરુનું બિરુદ જે છે આપવામાં આવેલું હતું. બરાબર, આ બિરુદ જે છે કલાગુરુનું એમને કોણે આપ્યું? તો કોને આવશે? કાકા સાહેબ કાલેલકરે એમને કલાગુરુનું બિરુદ આપેલું હતું. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો રવિશંકર રાવળ દ્વારા જે છે એક માસિકની શરૂઆત કરવામાં આવી હતી, જેનું નામ છે કુમાર માસિક. બરાબર, એ બાબત પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો આ કુમાર માસિકની શરૂઆત જે છે ક્યારે કરવામાં આવેલી? તો 1924માં જે છે કુમાર માસિકની શરૂઆત કરવામાં આવી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ડોનેશિયા દેશની રાષ્ટ્રીય રમત કઈ છે? મિત્રો ઇન્ડોનેશિયા દેશની રાષ્ટ્રીય રમત જે છે એ નીચેનામાંથી કઈ છે? બેડમિન્ટન આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન કયા સ્થળે આવેલું છે? ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન જે છે એ કયા સ્થળે આવેલું છે? શું આવશે? વડોદરા આવશે. બરાબર, વડોદરા ખાતે ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન જે છે આવેલું જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકભારતી વિદ્યાપીઠ કયા સ્થળે આવેલી છે? લોકભારતી વિદ્યાપીઠ મિત્રો કયા સ્થળે આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? સણોસરા ખાતે આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, લોકભારતી વિદ્યાપીઠ ક્યાં? તો સણોસરા ખાતે જે છે આવેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? મિત્રો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ કયા નામથી ઓળખાય છે? કયા નામથી આવશે? વઢિયાર આવશે. બરાબર, વઢિયાર પ્રદેશ એવા નામથી ઓળખાય છે. બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ કયા નામથી? તો વઢિયાર પ્રદેશ એવા નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત સાયકલ લિમિટેડનું કારખાનું ક્યાં આવેલું છે? ગુજરાત સાયકલ્સ લિમિટેડનું કારખાનું જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા વાઘોડિયા ખાતે આવશે. બરાબર, ગુજરાત સાયકલ્સ લિમિટેડનું કારખાનું ક્યાં? તો વાઘોડિયા ખાતે ગુજરાત સાયકલ્સ લિમિટેડનું જે છે કારખાનું જોવા મળશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વનસ્પતિની વૃદ્ધિ તપાસવા માટેનું સાધન કયું છે? મિત્રો વનસ્પતિની વૃદ્ધિ તપાસવા માટેનું સાધન જે છે એ નીચેનામાંથી કયું છે? કેસ્કોગ્રાફ રાઈટ આન્સર બનશે. ઓપ્શન એ. બરાબર, વનસ્પતિની વૃદ્ધિ તપાસવા માટેનું સાધન કયું? તો કેસ્કોગ્રાફ જે છે વનસ્પતિની વૃદ્ધિ તપાસવા માટેનું સાધન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જો સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ પસાર કરવામાં આવે તો સરપંચે કેટલા સમયમાં જે છે એ હોદ્દો છોડવો પડે? મિત્રો સરપંચ વિરુદ્ધ જે છે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તો સરપંચે કેટલા સમયમાં હોદ્દો છોડવો પડે? કેટલા સમયમાં આવશે? માત્ર ને માત્ર 3 દિવસમાં જે છે એમને હોદ્દો છોડવો પડે. બરાબર, જો સરપંચ વિરુદ્ધ જે છે અવિશ્વાસનો પ્રસ્તાવ ઠરાવ રજૂ કરવામાં આવે તો સરપંચે કેટલા સમયમાં? તો 3 દિવસમાં એમને જે છે એ પોતાનો હોદ્દો છોડવો પડશે. બરાબર, ખાસ યાદ રાખજો, માત્ર 3 દિવસ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય? મિત્રો જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય? કેટલા આવશે? 15 આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, જાહેર હિસાબ સમિતિમાં કુલ લોકસભાના કેટલા? તો 15 સભ્યો જે છે એ જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના 15 સભ્યો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંખેડા ફર્નિચરના ડિઝાઇનર કોણ હતા? મિત્રો સંખેડા ફર્નિચર, બરાબર, એના ડિઝાઇનર નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? ખરાડી સમુદાય આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, આપણે અગાઉ એક ક્વેશ્ચન જોઈ લીધો. બરાબર, સંખેડા ફર્નિચરના ડિઝાઇનર કોણ? તો ખરાડી સમુદાય રાઈટ આન્સર બનશે. મિત્રો સંખેડાનું ફર્નિચર જે છે ને એને મિત્રો જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. બરાબર, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એને પ્રાપ્ત થયેલો છે. અને મિત્રો 2007માં એને જે છે જીઆઈ ટેગ મળેલો છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો જીઆઈ ટેગ જે છે એ 2007માં મળ્યો. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો, એની વિશેષતા એ છે કે ગુજરાતની અંદર સૌથી પહેલાં જે કોઈ વસ્તુને જીઆઈ ટેગ મળેલો હોય તો એ આ સંખેડાનું ફર્નિચર છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. સૌપ્રથમ જીઆઈ ટેગ જે છે સંખેડાના ફર્નિચરને મળેલો હતો. ક્યારે? તો 2007માં. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા? મિત્રો ભારતના જે છે પ્રથમ દલિત રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ હતા? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા
KR નારાયણ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતો? ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા? KR નારાયણ જે છે મિત્રો ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ કયા વંશની સ્થાપના થઈ હતી? મિત્રો સલ્તનત કાળ દરમિયાન જે છે એ સૌપ્રથમ કયા વંશની સ્થાપના થઈ હતી? કયા વંશની આવશે? ગુલામ વંશ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા રાઈટ આન્સર ઓપ્શન સી બનશે. સલ્તનત કાળ દરમિયાન જે છે સૌપ્રથમ કયા વંશની? તો સલ્તનત કાળ દરમિયાન સૌપ્રથમ જે છે એ ગુલામ વંશની સ્થાપના થયેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ક્યાં આવેલા છે? મિત્રો સૌથી વધારે સંખ્યામાં જે છે એ ભારતીય ટાપુઓ ક્યાં આવેલા છે? ક્યાં આવશે? બંગાળની ખાડીમાં આવેલા છે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે સંખ્યામાં જે છે ભારતીય ટાપુઓ ક્યાં? તો બંગાળની ખાડીમાં આવેલા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગરદા ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો ગરદા ટેકરીઓ જે છે એ ક્યાં આવેલી છે? મતલબ કયા જિલ્લામાં આવેલી છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ગરદાની ટેકરીઓ ક્યાં આવશે? કચ્છ જિલ્લામાં આવેલી છે, બરાબર. ખાસ યાદ રાખજો, ગરદા ટેકરીઓ ક્યાં? તો કચ્છ જિલ્લામાં જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં નીચેના પૈકી કયું સૌથી ઊંચું શિખર છે? ગુજરાતનું સૌથી ઊંચું શિખર આપણે સૌ જાણીએ છીએ, ગિરનાર રાઈટ આન્સર બનશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભવાની મંદિર પુસ્તકના લેખક કોણ છે? મિત્રો નીચેનામાંથી ભવાની મંદિર આ પુસ્તકના લેખક કોણ છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા અરવિંદ ઘોષ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ભવાની મંદિર આ પુસ્તકના લેખક કોણ? તો અરવિંદ ઘોષ જે છે એમનું આ પુસ્તક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૈત્રક કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? મિત્રો મૈત્રક કાળમાં જે છે ગુજરાતની રાજધાની કઈ હતી? કઈ આવશે રાઈટ આન્સર? વલ્લભી હતી, બરાબર. ખાસ યાદ રાખજો, મૈત્રક કાળમાં જે છે એ ગુજરાતની રાજધાની કઈ? તો ગુજરાતની રાજધાની મૈત્રક કાળમાં કઈ હતી? વલ્લભી રાજધાની હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે? મિત્રો બંધારણના જે છે કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે? કયા ભાગમાં આવશે રાઈટ આન્સર? અહીંયા ભાગ 18માં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, બંધારણના ભાગ 18માં જે છે એ કટોકટી અંગેની જોગવાઈઓ જે છે એ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો કયો છે? મિત્રો ગુજરાતનો જે છે એ સૌથી મોટો ભાતીગળ મેળો જે છે એ કયો છે? તરણેતરનો મેળો આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો જે છે એ કયો? તો તરણેતરનો મેળો જે છે ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તરતા પદાર્થનો નિયમ અહીંયા જે છે એ તરતા પદાર્થનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તરતા પદાર્થનો નિયમ જે છે કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? શું આવશે? આર્કિમિડીઝ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, તરતા પદાર્થોનો નિયમ જે છે કયા વૈજ્ઞાનિકે? તો આર્કિમિડીઝ જે છે એમને મિત્રો તરતા પદાર્થોનો નિયમ જે છે એ આપેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહેવામાં આવે છે? મિત્રો વર્તુળની જે છે મોટામાં મોટી જીવાને શું કહેવામાં આવે છે? વ્યાસ કહેવામાં આવશે એને, બરાબર. ખાસ યાદ રાખજો, વર્તુળની મોટામાં મોટી જીવા એને શું? તો એને વ્યાસ કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સુધારા દ્વારા બંધારણમાં આંતરિક અશાંતિ શબ્દને સશસ્ત્ર બળવો દ્વારા જે છે એ બદલાવવામાં આવ્યા છે? શું આવશે રાઈટ આન્સર? કયા સુધારા દ્વારા જે છે બંધારણમાં આંતરિક અશાંતિ શબ્દને જે છે સશસ્ત્ર બળવો દ્વારા જે છે બદલાવવામાં આવ્યો છે? શું આવશે મિત્રો? 44મો બંધારણીય સુધારો, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તમાકુ સંશોધન કેન્દ્ર કયા સ્થળે આવેલું છે? મિત્રો તમાકુ સંશોધન કેન્દ્ર જે છે એ ક્યાં આવશે? ધર્મજ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ખજુરાહો તરીકે જાણીતું મંદિર એટલે કયું? મિત્રો ગુજરાતમાં જે છે ખજુરાહો તરીકે જાણીતું મંદિર એટલે કયું મંદિર? કયું આવશે રાઈટ આન્સર? બાવકા શિવ તીર્થ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં ખજુરાહો તરીકે જાણીતું જે છે મંદિર કયું? તો બાવકા તીર્થ આપણો રાઈટ આન્સર બની જશે, બરાબર. મિત્રો ખજુરાહો જે છે ક્યાં આવેલ છે? તો મધ્યપ્રદેશમાં આવશે, બરાબર. મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લો છે અને મિત્રો છતરપુર જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને ચંદેલ વંશના જે શાસકો છે, રાજપૂત શાસકો શાસન કરતા હોય છે અને જે ચંદેલ વંશના છે, બરાબર, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે મિત્રો આ છતરપુર જે છે જિલ્લાની અંદર મિત્રો તે સમયગાળા દરમિયાન એક વિસ્તાર જોવા મળતો હતો, બુંદેલખંડ, બરાબર. બુંદેલખંડ નામનો વિસ્તાર જોવા મળતો હતો. આ બુંદેલખંડ વિસ્તારની અંદર મિત્રો શાસન કોણ કરતું હતું? તો શું હશે? ચંદેલ વંશના શાસકો એટલે કે રાજપૂત શાસકો જે છે એ શાસન કરતા હતા. હવે મિત્રો એના સમયગાળાની અંદર જે છે આ ખજુરાહો જે છે એ રાજધાનીનું સ્થળ હતું અને ત્યાં મિત્રો ત્યાં આગળ ઘણા બધા જે છે મંદિરોનું નિર્માણ કાર્ય પણ કરવામાં આવેલું હતું. આ બધી માહિતી આપણને જે છે એ ખજુરાહો વિશે ખ્યાલ હોવી જોઈએ. મિત્રો ખજુરાહો જે છે એ ક્યાં? તો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લામાં આવેલ છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? મિત્રો ઉબેર કપ જે છે
એ કઈ રમત સાથે સંકળાયેલ જોવા મળે છે? બેડમિન્ટન આવશે, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ઉબેર કપ કઈ રમત સાથે? તો બેડમિન્ટન સાથે જે છે ઉબર કપ જે છે સંકળાયેલ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત તથા ભારતની એકમાત્ર નદીનું નામ જણાવો જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. ગુજરાત અને ભારતની એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે, મહી નદી, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૈન ધર્મની પ્રથમ ધર્મસભા જે અજાતશત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી તે અજાતશત્રુ કયા વંશનો શાસક હતો? જૈન ધર્મની મિત્રો પ્રથમ ધર્મસભા જે છે એ અજાતશત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી, બરાબર. આ અજાતશત્રુ કયા વંશનો શાસક હતો એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. કયા વંશનો આવશે રાઈટ આન્સર મિત્રો? હર્યક વંશ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, જૈન ધર્મની જે છે પ્રથમ સભા જે અજાતશત્રુના શાસન દરમિયાન યોજાઈ હતી, આ અજાતશત્રુ કયા વંશનો હતો? હર્યક વંશનો જે છે શાસક હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અસ્મક જે દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજન પદ છે તે કઈ નદી કિનારે આવેલું છે? અસ્મક જે છે મિત્રો દક્ષિણ ભારતનું એકમાત્ર જે છે એ મહાજન પદ છે. મિત્રો આ અસ્મક જે છે કઈ નદીના કિનારે આવેલું છે એવો ક્વેશ્ચન પૂછેલો છે. શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? કઈ નદી આવશે? ગોદાવરી નદી આવશે, બરાબર. અસ્મક જે છે એ દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજન પદ છે તે કઈ નદીના કિનારે? તો ગોદાવરી નદીના કિનારે આવેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કૃત્રિમ વર્ષા માટે જે છે કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો કૃત્રિમ વરસાદ માટે જે છે કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? સિલ્વર આયોડિન આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો, કૃત્રિમ વરસાદ માટે કયા પદાર્થનો? તો સિલ્વર આયોડિન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાના ચૂંટાયેલા અધ્યક્ષનું નામ શું હતું? મિત્રો ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાના ચૂંટાયેલા અધ્યક્ષનું નામ શું હતું? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? માનસિંહજી રાણા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. માનસિંહ રાણા હતા ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાના ચૂંટાયેલા અધ્યક્ષનું નામ શું? તો માનસિંહ રાણા રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કોને જવાબદાર હોય? મિત્રો ભારતના જે છે એ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક નીચેનામાંથી કોને જવાબદાર હોય? કોને આવશે રાઈટ આન્સર અહીંયા? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક મિત્રો કોને આવશે? સંસદને જે છે જવાબદાર હોય છે. ખાસ યાદ રાખજો, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક જે છે એ કોને? તો સંસદને જે છે જવાબદાર હોય છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કોને જે છે ભારતીય માર્ટિન લ્યુથર કહેવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી જે છે કોને ભારતીય માર્ટિન લ્યુથર કહેવામાં આવે છે? કોને આવશે રાઈટ આન્સર અહીંયા? દયાનંદ સરસ્વતી, બરાબર. દયાનંદ સરસ્વતીને જે છે ભારતીય માર્ટિન લ્યુથર જે છે એ ઓળખવામાં આવે છે. ભારતીય માર્ટિન લ્યુથર તરીકે એમને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 98મો, નીચેના પૈકી કોણે ભારતમાં પારસી ઉત્સવ નવરોજની શરૂઆત કરાવી હતી? નીચેનામાંથી જે છે કોણે ભારતમાં પારસી ઉત્સવ નવરોજની શરૂઆત કરાવેલી હતી? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? બલબન, બરાબર. બલબને કરાવેલી હતી. નીચેનામાંથી બલબન જે છે એમણે મિત્રો ભારતમાં જે છે પારસી ઉત્સવ નવરોજની જે છે શરૂઆત કરાવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તારંગા ડુંગર પર કયા જૈન તીર્થકરનું દેરાસર આવેલું છે? તારંગા ડુંગર ઉપર મિત્રો કયા જૈન તીર્થકરનું જે છે દેરાસર આવેલું છે? કોનું આવશે રાઈટ આન્સર અહીંયા? અજીતનાથ આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, તારંગા ડુંગર ઉપર જે છે કયા જૈન તીર્થકરનું? તો અજીતનાથ જે છે એ જૈન તીર્થકરનું દેરાસર આવેલું છે તારંગા ડુંગર ઉપર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાપડ ઉદ્યોગ માટે તાપી જિલ્લાનો કયો તાલુકો પ્રખ્યાત છે? પાપડ ઉદ્યોગ માટે મિત્રો જે છે એ તાપી જિલ્લાનો કયો તાલુકો જે છે એ જાણીતો છે? નીચેનામાંથી શું આવશે રાઈટ આન્સર? વાલોડ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ખાસ યાદ રાખજો, પાપડ ઉદ્યોગ માટે તાપી જિલ્લાનો કયો તાલુકો? તો વાલોડ તાલુકો જે છે એ પાપડ ઉદ્યોગ માટે જે છે ખૂબ જ જાણીતો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટ 101મો. મિત્રો આપણે જે છે આનો બીજો ભાગ જે છે કાલે મૂકીશું, કારણ કે વિડીયો જે છે મોટો થઈ જશે, તમને જોવાની મજા નહીં આવે, બરાબર. આપણો ખોટો ટાઈમ બગડશે. તો કાલે બીજો વિડીયો જે છે આપણે આનો પાર્ટ 2 જે છે એ મૂકી દઈશું, બરાબર. 101મો ક્વેશ્ચન જે છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. 3 પ્રકારના પાનાવાળી કુહાડી જે છે કોની વિશેષતા છે? 3 પ્રકારના પાનાવાળી કુહાડી જે છે એ કોની વિશેષતા છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ખાસ મિત્રો તમે કોમેન્ટમાં આનો એક આન્સર જે છે એ જણાવી દેજો, બરાબર, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી જે છે કેવી રીતે થઈ રહી છે, બરાબર. મિત્રો આનો એક આન્સર કોમેન્ટમાં જણાવી દેજો, અને સાથે સાથે જે છે આમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. પાર્ટ 2 તમને કાલ જોવા મળશે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જે છે ખાસ જોડાયેલા રહેજો. ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.